તો હર હર મહાદેવ ફેમિલી તો છે કેમ છો મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ હું પૂજા મિસ્ત્રી અને આજે અમે લોકો ઉઠી ગયા છે કેટલા વાગે બેલ હાલ ચટાકેદાર ભર્યું બાકી હા 8:15 યસ 8:15 મતલબ 8 વાગે ઉઠી ગયા છે અને એકચ્યુઅલી તો બહુ ટાઈમ પછી 8 વાગે ઉઠ્યા છે બાકી તો 8 વાગ્યાનો અલાર્મ રાખી 10 વાગે કાં તો 11 વાગી જાય મેક્સિમમ 11 વાગી જાય પણ નહીં આજે અમે લોકો વહેલા ઉઠી ગયા છે નવી નવાઈનો હા તો અમે તો કહી દઈશું ભાઈ એ બધાને કે ભાઈ અમે લોકો તો ઉઠે છે ઉઠીને પહેલાં અમે લોકોએ ગરમ પાણી પીધું છે હા હજી એકાદ ગ્લાસ આદિ પીશે પછી એને પ્રોપર વ્યવસ્થિત પ્રેશર આવી જશે અમે લોકોએ થોડું ઘણું કુકી સાથે રમ્યું અને હવે હું કરું છું યોગા પહેલા દિવસ તો હું યાર જપીશ જ નહીં યોગાનો વાય અત્યાર સુધી આ માણસે નથી કરેલો બરાબર છે ને હવે માણસ કરશે યોગા કરશે ડાયરેક્ટ યોગા કરવા વળગે છે જોઈએ કયા હાડકા અને કયા મસલ્સ એના વળી જાય છે ચલો કરવા માંડો યોગા એ પાથરીને કરવું પડે એમ યોગા મેટ પાથરવી પડે એમ તારે યોગા મેટ તો નહીં થોડુંક અત્યારે યોગામાં તો મમ્મી જાય છે તમે યસ હવે હમણાં મમ્મી નીકળશે હા મમ્મીને નાઇટ ડ્રેસ લઈ દીધો છે અને પૂજા જોઈએ કે યોગા કેવા કરે નહીં નોર્મલ બોડી સ્ટ્રેચ કરીશ બાય 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 તો ગાઈઝ આજે પૂજાએ એના 2 ટાસ્ક કમ્પ્લીટ કરી લીધા છે સવારમાં ઉઠીને પહેલો ટાસ્ક તો એ છે સવારે વહેલી ઉઠી જાય બીજો ટાસ્ક એ છે કે એને યોગા અને મેડિટેશન 2 કરવાનું હોય તે બીજો ટાસ્ક એને પૂરો કરી લીધો છે પ્રાઉડ ઓફ યુ કે તું આવી જ રીતે દરરોજ કરતી રહીશ બરાબર છે ચલો હવે નાવા જાઓ ને પછી સરસ મજાના ઢોસા બનાવો અમારા માટે યસ આજે અમાસ છે તો ફટાફટ ઊભા થઈ જાઓ ચલો યસ ગાઈઝ અમારા મમ્મી માટે પૂજાએ ટાઈમ ટેબલ સેટ કરી દીધું છે કે ભાઈ આટલી વસ્તુ જ બનાવવાની આનાથી બીજી કઈ જ વસ્તુ વધારે બનાવવાની નહીં અને આજે કયો વાર છે પેલા તો એ કે આજે શનિવાર છે તો શનિવારનું તમે જોઈ શકો છો ભાઈ ઢોસા ફુદીના ચટણી અને જામફળ ખાવાનું છે બપોરે રોટલી તુરિયાની દાળ અને ગાજર સાંજે સાબુદાણાની ખીચડી અને વેજ દળિયા વાહ ભાઈ વાહ એટલે એટલા માટે કારણ કે બધાને ખબર છે કે મારા મમ્મી કેટલી પેશન્ટ છે અને એ છે ને કઈ બી ખાઈ લે છે એટલે પછી હવે અમે લોકો એવું ડિસાઈડ કર્યું કે એની સાથે અમારે પણ એ જ ખાવાનું હા એટલે એ ખાય હા અને સારું જ છે બધી વસ્તુ સારી છે બટાકા એક બીમાં નથી પછી ફ્રૂટ્સ છે પછી વેજીટેબલ્સ છે અને બધી લાઈક ઘરની જ વસ્તુ ડુંગળી લસણ પણ બહુ લેસ છે એમ હા એટલે બહુ સારું હોય મતલબ શાકમાં ને એવી રીતે પણ એ તો રહેવું જોઈએ થોડું એટલું તો એટલે બધાય વારના અને આખા પેલા કરીને રાખેલા છે અને યાર સવારમાં બહુ મસ્ત નાસ્તા પણ છે આમાં જેમ કે જે અહીંયા ઉપમા છે બીજા દિવસ પણ ઉપમા છે ઈડલી છે વેજીટેબલ ઓટ્સ છે પૌવા છે રવા ઇડલી છે અને ઢોસા છે હા તો અમારા ખીરું તો બધું રેડીમેડ અહીંયાથી મળી જાય એટલે પછી વાહ ભાઈ વાહ એટલે પછી નાસ્તો પણ થોડોક નાસ્તાની રીતે જ કરવાનો અને બધામાં ફ્રૂટ્સ પણ એડ છે યસ એટલે અને બી મમ્મીને જે ખાવાના છે ને એ ઢોસાઈ પૂજા સરસ બનાવે પછી આપણે પુડલાઈ સરસ બનાવે પૂજાને બધું આટલું બધું સરસ એટલે એ કરવા વાળું જે હોય ને એ બધું એ પેલું ઉખેડવા વાળું ને એવું બધું હોય ને એ પૂજાને વધારે ગમે ગુડ મોર્નિંગ ભાગો ફટાફટ નાહી આવો એટલે આપણે જઈએ છીએ પછી તો ભાઈ જોઈ શકો છો તમે જોરદાર મમ્મીનો નાઇટ ડ્રેસ શું કેવું અને સવારમાં મમ્મી ક્યાંકથી બહાર જઈને આવે ને એટલે કૂકીને આવી ચૂંદડી જ ખેંચવા જોઈએ પહેલાં કે તું મને મૂકીને ક્યાં ગઈ હતી લાવો એ મારું જ છે કોફી હે જોઈ લે એને ચૂંદડી આપી દેવો ને ત્યારે એને સંતોષ થાય લઈ લે ખેંચી લે બસ શું યોગામાં શું કરીને આયા આજે તો ખાસ બેનો આવી નથી ને એટલે બેન કે ફોટો પાડીને અરે ફોટો પાડીને જ આવતા રે એવું અરે બાપ રે બાપ આજે રજા પડી ગઈ એમ થયું ને તો કાયમી મજા આવે કે એમ થાય કે હાલને આજે રજા પાડી દઈએ એવું થાય આવે ને આમ શરીરે સારું રહે એમ નહીં તમને એમ થાય ક્યારે કે ભાઈ હાલને એક દિવસ રજા પાડી દઈએ ના એવું નથી થતું અને એમ થાય કે ક્યારે જવાનું 8:30 થઈ ગયા હેડો એવું એમ શું વાત છે બાકી કાયમી શું કરાવે તમને યોગા કરો જરા કરો જ હા તો કરો તો ખરી જરા અમારે આવે જ છે અંદર કેમાં આવે છે સ્ટેટસ મૂકે ને અચ્છા સ્ટેટસમાં આવે સ્ટેટસ આ લોકોને થોડી દેખાય હા આમ કરી થોડુંક આમ બતાવે તો ના એ બધું ના કરવાનું અલે એમાં શું થઈ ગયું ઘરના જ છે બધાય ના ભાઈ ના અરે જરાક આમ એકાદો હાથ વાત અરે હાથ બાત તો વાળી દો એકાદો આમ કેવી રીતે વાળતા હોય એવું બધું રીતે કરાવે અમને અરે આ બધાને જોવું હોય
કરો તો ખરા. કરીએ ને અમે. આવું બધું ન આવે એવું. એમ કરાવે, હા પછી બીજું શું કરાવે આમ કરાવે. જોઈ લે. વાહ ભાઈ વાહ, યોગા પૂછ્યું, યોગા બોલે. ગજબ ગજબ. હવે મમ્મી યોગ આ તો બેન કે પાતળા થઈ ગયા કામિની બેન. શું વાત કરો ભાઈ, તમે લોકો કહેજો કે કામિની બેન પાતળા થઈ ગયા કે નથી થઈ ગયા. આજે જ થઈ ગઈ હું પાતળી. આમ જોઉં તો આમ ફરો તો કામિની બેન પાતળા લાગે છે કે નહીં, ખાલી કહી દેજો ભાઈ. હે ઢોસા અત્યારે તું એ રહેવા દે, તું છે ને કોથમીરની ને એની ચટણી કર. કરી દીધી. એ શું વાત કરો. ડાર્લિંગ તું તો યાર બહુ આગળ નીકળી યાર. તો નીકળી જ ગઈ છું ને હું તો. તાર જેવું જ છે એનું ખાતું. ગાઈઝ મેં નહીં લીધું છે ને અત્યારે હું અને આદિ જઈ રહ્યા છીએ મંદિર. આખો શ્રાવણ મહિનો ગયા નથી ને તો પછી અમાસના દિવસે જતા રહી તો બધું જ કલ્યાણ કરી દે ભોળાનાથ અમારા. આ તો મમ્મીએ સ્પેશિયલ ફોન કરીને કીધું હતું કે અમાસના દિવસે જળ ચડાવવા જજો જ. પિતૃઓને શાંતિ મળે. થઈ ગયા દર્શન. હર હર મહાદેવ. ભગવાન અમને યાદ કરતા હોય ઘણી વાર, કાપુ છે ભગવાન યાદ કરતા હું તો હોય, યાદ કરું છું. ભગવાને યાદ કરતા હોય ને ભગવાનને આપણે યાદ કરતા હોય. ભગવાનને અમારા વચ્ચે વાતચીત ચાલતી જ રહેતી હોય કે અમારે આવું આવું છે, આવું આવું છે, કારણ કે આપણે ભગવાન પાસે જ બધી વાતચીત કરી શકીએ. આમ સમજા. મારી સાથે વાતચીત ના કરી. તારી સાથે કરો ને બેટું, પણ આમ ભગવાન સાથે કરું એટલે આવી રીતનું છે ભાઈ. કઈ વાંધો નહીં. ચલો તો અત્યારે જઈએ છે આપણે ઘરે અને ઘર તરફ જઈ અને ફરી પાછા આપણે ઢોસા ખાવાના છે ભાઈ. ઢોસા ક્યારના જો અહીંયા મટકી ફોડતા ભૂલી ગયા લાગે. શું શું બોલ, શું બોલ, ફરી પાછું બોલ ને. મારાથી આવું કઈ થાય જ નહીં, કારણ કે મારામાં છે ને બુદ્ધિ છે બહુ સારી આપેલી ભગવાને, કે હું જરાક ખોલું નહીં ને. એને કેવું કર્યું ખબર છે, જરાક જ પેલું કાણું પાડ્યું. કહી દીધું મને તે બુદ્ધિ વગર નહીં. બુદ્ધિ વગર મેં મારામાં કીધું. બુદ્ધિ વગર મેં તને બુદ્ધિ વગર નથી કીધી. મેં એવું કીધું મારામાં બુદ્ધિ બહુ વધારે છે તારા કરતા. બરાબર છે. તારું કામ કર, મને ખબર પડી ગઈ છે. હા તારામાં થોડી ઓછી છે એટલે જ જો આવું થઈ જાય. અરર જોઈ લે. આ હું આટલું પાણી કેમ નાખ્યું? અરે ઓવર એક્ટિંગ એમ જાને. કેવો અવાજ વધી ગયો જોયું ને. વોલ્યુમ આમ ફાસ્ટ તો તરત થઈ જાય. અહીંયાથી ધીમું થાય ને તો અહીંયાથી તરત ફાસ્ટ થઈ જાય. અરે યાર તને ખબર નહીં પડતી, ગંદા હાથે મારા મોઢે અડે છે. જાન એ હું સી નતો ગયો. બરાબર છે. જાને આ પ્રેશરમાં આવીને આ બધું કરતો લાગે. જાય સારું તું ઢોસા બનાવી. બાપારી જોઈ લો બેટરે પાણી એવું કહ્યું. મારી આ મમ્મી ઢોસા બગડ્યા હો. મમ્મી બેટર બગડ્યું. નાઈસ બેટર. દૂધ જેવું લાગે બનતા. ઢોસાનું મૂડ મરી ગયું ભાઈ મારું. ઢોસાનું મૂડ મરી ગયું. ગાઈઝ અમારા મમ્મી અત્યારે ઢોસા ખાવા માટે બેસી ગયા છે અને ઢોસાના લીલી ચટણી કેવા છે ઢોસા મમ્મી કહેજો તો ખરા. તમારે પૂજલી બનાવે તો તમને ખાવાની મજા આવે. એટલે એકચ્યુઅલી પૂજા ક્યારેક જ બનાવતી હોય છે એટલા માટે, પણ પૂજાને આવું નવું નવું બનાવવું બહુ ગમે હે ને, એટલે સારા છે ને ઢોસા, વાંધો નથી ને. મને તો એવું હતું કે ઢોસા બગડી ગયા છે, બટ યસ સારા છે. બાય ધ વે પૂજા મિસ્ત્રી ના છો નાના નાના ઢોસા મોટા બનાવ, પણ અત્યારે એવું કઈ એવું પેલું નથી. જરૂરી નથી એવું એમ. ઓ માય ગોડ, હેપી બર્થડે ટુ યુ, તુમ જીઓ હજારો સાલ. થેન્ક યુ ગોડ, હેપી બર્થડે ટુ યુ, તુમ જીઓ હજારો સાલ. ये मेरी है आरजू. તો હેલો એવરીવન, અત્યારે મારા ઘરે એક પાર્સલ રિસીવ થયું છે અને અત્યારે હું અનબોક્સ કરવા જઈ રહી છું. એકચ્યુઅલી મેં કર્ટન મંગાવ્યા હતા, ટ્રાન્સપરન્ટ કર્ટન્સ મારા ઘર માટે. તો પછી એ આવી ગયા છે, તો ચલો અનબોક્સ કરીએ. હા મેગ્નેટિક કર્ટન્સ. પાર્સલ ખોલ્યું અને ખુશી કંઈક અલગ જ હોય યાર. કેટલું આપ્યું છે. ઓકે, તો આ છે કર્ટન્સ, મેગ્નેટિક કર્ટન્સ છે. અહીંયા નથી લગાવવાનું, ત્યાં પાછળ લગાવવાનું છે, કારણ કે છે ને અમારે જે પાછળ પેલું જગ્યા છે એની અને કિચન વચ્ચે છે ને મતલબ ડોર કે કંઈ ના લાગી શકે ત્યાં. તો પછી મેં કીધું કે કર્ટન્સ લગાવી દઉં મેગ્નેટિકવાળા, તો અમે લોકો જઈએ આવીએ ને તો જાતે જ પછી બંધ થઈ જાય, તો એ સારું રહે. ઓકે, આધી એની ક્વોલિટી સારી છે. ઓકે, બટ આને પહેલાં મારે જોવું પડશે કે આ ફિક્સ થશે કે નહીં. ત્યાં એમેઝોન પર અલગ અલગ સાઇઝ આપી હતી, તો એ સાઇઝ પ્રમાણે અહીંયા જોવું પડશે અમારે. મમ્મી આવી ગયું છે. કોણ કરશે? આદિ આવજે. ચલ જાન लगाओ गाइस.
અહીંથી થઈ જાય હા આ મેગ્નેટિક કર્ટન તો આવી રીતે બહુ ઊંચું રાખવું પડે એક કામ કરીએ પહેલા આને લગાવીએ આપણે અને પછી જોઈએ કે કેવું લાગે છે હા 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 એવી રીતે તો ના જ થાય પૂજા પણ ઊભો તો રે પણ ઓહો એટલે કટ કરવું તારે એમ ના અહીંયા લો અરે ડોબા આ છે ને અહીંયા સ્ટીક કરવા માટે ને અહીંયા પણ આ જો મને કંઈક નીચેથી નાનું લાગે છે એટલે તું જો અહીંયા ના ના નાનું ના હોય એવું ના હોય સારું વાંધો નહીં અચ્છા સ્ટીક પણ આવે આવી રીતે આવેલું છે બધું સ્ટીક કરવાનું ચલો ભાઈ ચલો લગાવી દઈએ પહેલા બધું હવે આમાં એવું છે કે આપણે છે ને પહેલા આને આમ સોડાઈ દેવાનું છે અને એની ઉપર આ જે વેલ્ક્રોનું જે છે ને એ આ વેલ્ક્રો ઉપર લગાવી દેવાનું અહીંયા જો આવી રીતનું વેલક્રો આપેલું છે એના ઉપર લગાવી દેવાનું ક્યાં કરતો અચ્છા સમજે તું હા 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 પછી ત્યાં ચોટાડવા જાય ત્યારે ચોટાડી દેવાનું એમ આવી રીતે ચોટાડતા જવાનું જો વાહ પૂજા વાહ જોઈ શકો છો બહુ જ સરસ લાગી રહ્યું છે એકદમ મસ્ત ચોટી પણ ગયું આમ એટલું અઘરું ના લાગ્યું પેલા ઘરની આરપાર તમે થજો ચાલો જાઓ 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 હોયા જાઓ કાંઈ કરતા નહીં આરપાર થઈ જાઓ હા ભાઈ ભાઈ ગજબ થઈ ગયું પૂજા અને ઓલું છે પેલું સારું છે જા હે ને મસ્ત થઈ ગયું છે તમે ભાઈ કમેન્ટ કરીને કહેજો કે ખરેખર દરવાજો સારો લાગે છે કે નથી લાગતો એકવાર આરપાર થા ફટાફટ પૂજા દોડતી હોય તો દોડીને એકવાર આરપાર થા કેવું દરવાજો તો આપણે હટાવવો પડે તો એની રીતે જ બંધ થઈ જાય પાછો તો ગાઈસ ભાઈ પલળીએ છીએ અત્યારે વરસાદની અંદર ફૂલ વરસાદમાં જે પલળવાની મજા છે ભાઈ ઓહો હો હો લાગે છે મોઢા ઉપર છાટા સમજી ગયો મોટા બહુ મજા આવે છે બસ બહુ મજા આવે છે ભાઈ જે પાણી અંદર જઈ રહ્યું છે મારા ચડ્ડીની અંદર એકચ્યુઅલી મજા આવી રહી છે જો આગળ બતાય પાણી બતાય ભાઈ સાહેબ મને તો એવું હતું કે ઢોસા બગડી ગયા છે ગાઈસ બટ સૃષ્ટિ ગાઈસ બરી ખાઈ છે કુકી બરી ખાઈ છે જો આ બેસેલી છે હવે આ આપશે ને આટલી ખાધી હવે પાછી બેસી જશે એ ક્યારની એવી રીતે ખવડે વારે ઘડે ઉઠ બેઠ કરે છે બોલો ઘરમાં આળસુ તો જો બધા કેવા છે